સુરતના ગુડાદરામાં રાંધણ ગેસની અછત વચ્ચે 51 નવદંપતીઓના સમૂહ લગ્નમાં 15,000 લોકો માટે લાકડાના ચૂલા પર ભોજન તૈયાર કરાયું। ઉત્તર ભારતીય વિવાહ સમિતિએ આફતને અવસરમાં પલટી। સુરત શહેરના ગુડાદરા વિસ્તારમાં આયોજિત એક વિશાળ ઉત્તર ભારતીય સમૂહ લગ્નોત્સવમાં રાંધણ ગેસની તીવ્ર અછતને કારણે ભારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ઉત્તર ભારતીય વિવાહ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય સામાજિક પ્રસંગમાં 51 નવદંપતીઓને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હતા, ત્યારે 15,000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા ગેસના બાટલા ન મળવાને કારણે અચાનક ખોરવાઈ ગઈ હતી। જોકે આયોજકો અને સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી અને આ કટોકટીનો ત્વરિત ઉકેલ શોધી કાઢ્યો હતો। સમૂહ લગ્ન જેવા મોટા અને પવિત્ર અવસરમાં ભોજન સમારંભ અટકી ન પડે તે માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક ધોરણે 200 કિલોગ્રામ જેટલા લાકડા એકઠા કર્યા હતા। રાંધણ ગેસના વિકલ્પ તરીકે જમીનમાં ખાડો ખોદી પરંપરાગત ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને લાકડાના બળતણથી 15,000 લોકો માટે રસોઈ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। આયોજકોની આ આગવી સૂઝબૂછ અને અથાગ મહેનતને કારણે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોને સમયસર ભોજન પીરસી શકાયું હતું। હાલ પ્રવર્તી રહેલી રાંધણ ગેસની અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનની સાથે સાથે મોટા સામાજિક અને પારિવારિક પ્રસંગો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ગોડાદરાના આ સમૂહ લગ્નોત્સવમાં આયોજકોએ જે રીતે આફતને અવસરમાં પલટી નાખી તે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયું છે। આ ઘટના દર્શાવે છે કે ઈંધણની અછત જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જો સામૂહિક અને હકારાત્મક પ્રયાસો કરવામાં આવે તો કોઈ પણ મોટો પડકારનો સામનો કરી અને આયોજનને સફળતાપૂર્વક પાર પાડી શકાય છે। મારું નામ અમરસિંહ રાજપૂત છે। હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। શું કહેશો કે ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન? અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે, એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગ વાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો। તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગ વાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરિંગ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અછત છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ। મારું નામ અમિતસિંહ રાજપૂત। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસે કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી, એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા, તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું। અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે આજે। કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ સારું કામ થયું આજે।